સુપ્રભાત, જય શ્રી રામ. સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં ને એક નવી સવારમાં. ચા તૈયાર થાય છે ત્યાં સુધી બ્રશ કરી દઈએ, તૈયાર થઈ જઈએ, પછી જઈએ આપણા કામ ઉપર. હજી સરસ મજાનું વાતાવરણ છે. તો ચલો મળીએ તમને સીધા રેલવે યાર્ડમાં. તો દોસ્તો કામ પતી ગયું છે, ઊંઘ પણ સખત આવે છે. તો જોઈએ ટ્રેન ઉપર જઈને કોઈ કોચમાં એસી ચાલુ હોય તો સૂઈ જઈએ, પાવર આવે ત્યાં સુધી. તો જબરજસ્ત નસીબ છે મારું, છેકથી ચાલીને ગરમીમાં એસી કોચમાં આવ્યો આરામ કરવા માટે, અને અહીંનો મિકેનિક જનરેટર બંધ કરીને જ જતો રહ્યો. હવે જ્યાં સુધી ઠંડક છે ત્યાં સુધી આરામ કરીએ, ગરમી લાગે એટલે નીકળશું બહાર ધીમે રહીને. અને આજે કેન્ટીનમાં પણ જબરજસ્ત દાવ થયો. કેન્ટીનમાં છોલે ચણા અને પૂરી એક નંબર બનાવે છે. આજે મેં પૂછ્યું કે શું છે જમવામાં, એને કીધું કે ચણા છે. તો મેં ઘરે ફોન કરીને ના પાડી દીધી જમવાની. પછી જમવા ગયો કેન્ટીનમાં ત્યારે ખબર પડી કે દૂધી ચણા છે. એને દૂધી બોલ્યો હતો પણ મારે સાંભળવામાં નહોતું આવ્યું. આવું બધું થાય છે ભાઈ. પણ દૂધી ચણા એક નંબર જ હતા, એ પણ મજા આવી હતી. તો ચલો હવે પાવરનો વેઇટ કરીએ. તો જોબ પરથી ઘરે આવીને સૂઈ ગયા હતા સરસ મજાનું કૂલર ચાલુ કરીને, ગરમીમાં ઠંડકનો અહેસાસ લેતા લેતા. અને 8 વાગે ઉઠે છે હવે, અને ઢોસા ખાવાનું મન થાય છે. તો જઈએ હવે ઢોસાનું ખીરું લેવા માટે. તો ઢોસા બનશે, નહીં તો નહીં બને. તો ખીરું લેવા આવ્યા હતા અને બાજુમાં જુડિયો જોઈને ઈચ્છા થઈ એક ટી શર્ટ લેવાની. તો જોઈએ કોઈ ગમે તો લઈએ ટી શર્ટ. 4-5 ટી શર્ટો ગમી છે, કોઈ બી એક લેવાની છે. અને ઈચ્છા તો આ બધી ટી શર્ટોની થાય છે. એમાં જે વાદળી છે એ થોડી ઓછી અનુકૂળ આવે છે. તો મારે ધર્મપત્ની કે એકવાર ટ્રાય કરી જુઓ, જોઈએ હવે. આ ટી શર્ટ પહેર્યા પછી તો બાદશાહ લાગે છે ભાઈ. લેટ્સ સી લઈએ છે કે નહીં. આ કપડાં લેવા જઈએ અને બ્લેક કલર ચોઈસ ના કરીએ એ તો યોગ્ય જ નથી. આ ટી શર્ટ પણ મને બહુ ગમે છે. વ્હાઇટમાં 2-3 પડી છે પણ ઈચ્છા થાય છે આ પણ વ્હાઇટ લેવાની. આ કલર પણ બાદશાહ છે, આ પણ બહુ ગમે. દોસ્તો બંને બ્લેક કલર ગમે છે અને એક વ્હાઇટ કલર. બંને બ્લેક કલર તો લઈ જ લઈએ, પછી જોઈએ. પણ આ મટીરિયલ તો પહેરવામાં બહુ મસ્ત લાગે, જોરદાર મટીરિયલ. સરસ મજાના ઢોસા બનાવે છે અમારા ધર્મપત્ની. બહારના ઢોસા કરતાં ઘરના ઢોસા છે ને બહુ ભાવે મને. તો દોસ્તો ઘર ઇમરજન્સીમાં ખાલી કરવાનું થયું છે, કેમ કે ઘર માલિકની બેનને ઇમરજન્સીમાં જ ઘર જોઈએ છે. તો જમીને બધું સામાન ભર્યું, સામાન ભરીને નાઈન ધોઈને ફ્રેશ થયા છે. હવે વ્લોગ એડિટિંગ કરવા બેસશું. એડિટિંગમાં 2 થી 3 કલાક થશે ને અત્યારે 12:30 પણ વાગે છે અને સવારે જોબ પર પણ જવાનું છે. તો તમને આ વ્લોગ કેવો લાગ્યો? સારું લાગ્યું હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. તો મળીએ તમને એક નવી સવારની નવા વ્લોગ સાથે. તો ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, જય શ્રી રામ.